જલારામ જોગીરા તે તો મન ના હે જલારામ ના આંગણે જદી ભગવાન પધાર્યા. જોજો ખડીયો ને ધોકો આજ પણ વીરપુરમાં છે. કોક દીક જાઓ તો વીરપુરના પાદરમાં એ ચારેય દિશામાં નજર કરજો મારા બાપ કે આમાંથી કઈ દિશામાંથી ભગવાન ભાગ્યો હશે. હે જલારામ, હવે તો વૃદ્ધાવસ્થા આવી છે, મારે કાંઈ બીજું નથી જોતું, મને તારી પત્ની દાનમાં આપી દે. જલારામે બાવડું પકડીને કહ્યું કે લઈ જાઓ મહારાજ, ભલું થયું ને ભાગી જંજાળ, હવે ભજશું શ્રી ગોપાલ, લઈ જાઓ મહારાજ. હે જલારામ જોગી તે તો આંગણાના ધર્મ માટે કબીરે ચોરી કરી સાધુને જમાડ્યા. અરે તોરલે પોતાના દેહને અડાડે મૂકીને સાધુને જમાડ્યા. એ બિલખામાં સગાળસાએ પોતાના એકને એક દીકરાને ખાંડીને સાધુને જમાડ્યા. જ્યારે ખબર પડી, જોજો સગાળસાને 21 દિવસના ઉપવાસ થયા, સાધુને જ્યાં સુધી ન જમાડે ત્યાં સુધી સગાળસા જમતા નહીં. ચંગાવતી બંને દંપતીને નિયમ હતો સાહેબ, સાધુ જ્યાં સુધી આંગણામાં ન જમે ત્યાં સુધી અમારાથી ન જમાય. અને કોઈ આવીને કીધું કે હે સગાળસા, એક સાધુ બેઠા છે. ક્યાં? તો કે બિલખાની પરવાડે બેઠા છે. અને બિલખાનો સગાળસા દોડીને ગયા, સાધુને લઈ આવ્યા. ટૂંકમાં તમે વાતને જાણો છો, સાધુને રક્તપિત્તનો રોગ નીકળ્યો. જોજો ભગવાન કસોટી કરવા માટે આવેલા, સાધુના રૂપે આવેલા ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક હતો. એ રૂના પૂંબળાથી રક્તપિત્ત સાફ કર્યું, ગરમ પાણી મુકાણા, એનાથી સંગાવતીએ સ્નાન કરાયું. બાપુ રસોઈ બનાવી અને જ્યાં ભાણું પીરશું ને ત્યાં તો સાધુએ આંખ ગાડી, હે વાણિયા, મને જ્યાંથી લાવ્યો ને મૂકી જા, ભોજન મારાથી નહીં જમાય, કારણ હું તો હિમાલયમાંથી તપસ્યા પૂરી કરીને આવું છું, આ ભોજન મારાથી નહીં જમાય, અમે તો માંસ જમનારા છીએ. હે તો કે અમે પરમાટી ખાનારા છીએ, અમારાથી આ ભોજન નહીં જમાય. જોજો જે લોહીના ટીપાથી છેટો ભાગે વાણિયાનો દીકરો, એ કોઈ ભાળે નહીં એમ ધાબળો ઓઢ્યો અને પરવાડે કહાઈ વાળો હતો, ન્યા જઈ અને તાજે તાજું માંસ તોડાયું. અને જંગાવતીને આવીને કીધું કાની રસોઈ બનાવો. અને જંગાવતીએ રસોઈ બનાવીને પીરસી. હે વાણિયા, મને જ્યાંથી લાવ્યો ને આ મૂકી જા, ભોજન અમે નહીં જમીએ. અરે મહારાજ, આ પરમાટી છે, આ પરમાટી નહીં તો અમે તો માણસની માટી જમનારા છીએ. માણસની માટી? તો કે હા. અને સગાળસા ધરતી પર પડી ગયા. લાખોની સંપત્તિ દેતા માણસ કોણ આપે? અને ચંગાવતી આવીને ઉભા કર્યા કે હે મહારાજ, કેમ ઢીલા પડી ગયા? અરે ચંગાવતી, લાખોની સંપત્તિ દેતા માણસ હું ક્યાં લેવા જાઉં? આજ આપણો નિયમ તૂટશે, આપણું વ્રત તૂટશે મહારાજ, ક્યાંય જવાની જરૂર નથી. તો માણસ? હે શેઠ, હિંમત છે? તો કે હા, આપણો દીકરો ચેલિયો નિશાળે ગયો છે, હમણાં ભણીને આવશે. હે મહારાજ, એને ખાંડીને ખવડાવી દઈએ. જોજો એક ને એક દીકરો હતો ચેલિયો, ભણવા ગયો તો, અને આયા દંપતી વાતો કરે અને ભગવાને વિચાર કર્યો કે હજી દીકરાની કસોટી કરવી છે. અને એને ઈશ્વરી તત્વ વિપડું નિશાળે જઈને ગુરુનું રૂપ લઈને કીધું કે હે ચેલિયા, ઉભો થા, ભાગી જા. કેમ? ઘરે જાતો નહીં, તારા મા બાપ તને મારી નાખશે. આંગણે કોઈ સાધુ આવ્યો છે, તને મારીને ખવડાવી દેશે, ભાગી જા. અને ભાગવાનું કહ્યું ને ચેલિયો ઉભો થયો. મહારાજ,
હું ચંગાવતીનું દૂધ પીને મોટો થયો છું, મારાથી ભગાય નહીં. એ ભાગું તો એ મારી ભોમકા લાજે ને ભોરિંગ જીલે. મહારાજ મારાથી ભગાય નહીં. અરે ભાગું તો મારી ચંગાવતીનું મારી માનું દૂધ લાજે. મેરું સરીખા ધરણી ને આકાશ આજ મેરા મન માજા આજે લઈયો સતના ચૂકે આજ ભલે મેરા મન માજા મુકે ચેલૈયો સતના ચૂકે. મહારાજ મારાથી ભગાય નહીં. કદાચ એક માથું ભગવાને આપ્યું છે, આવા 10 મસ્તક હોત ને તો મારી માના ખોળામાં રોડવી દેત. મારાથી આજ ભગાય નહીં. પણ ગડગડથી દોટ મુકતો ચેલૈયો આવ્યો. ટૂંકમાં કહું, જોજો ખંભામાં દખ્તર છે. અને દોડીને ચંગાવતીના ખોળામાં માથું મૂકીને ચેલૈયો રડી પડ્યો. 5 વર્ષનો ચેલૈયો આજ માએ હૃદય લગાડ્યો કે હે મારા બાપ, અરે માં રંજ ન કરીશ. આજ સગાળસાને કહ્યું પિતાજી રંજ ન કરતા, હસતા મોઢે જોજો મારું માંસ તમારા ભગવાનને જમાડી દો. અને જેથી ભગવાન ઉતાવળ કરે છે અને હાથમાં શમશેર લીધી સગાળસાએ. જોજો તેથી આકાશમાં દેવતાઓ આ ચિત્ર જોવા માટે આવ્યા હશે. નારદ દેવતાઓ ગાંધર્વો આ બિલખાના આભા મંડળમાં ફરતા હશે કે હવે પરિસ્થિતિ શું થાય. અને સગાળસાએ હાથમાં શમશેર લઈ અને જોજો પોતાના એક ને એક દીકરા આવી જ બીના આલીદર બોળીદરના પાદરમાં બની દેવાય પોદર આહિર. અડાપીડ આહિર સાહેબ જેથી પોતાના એક ને એક દીકરા ઉગાના શિરછેદ કર્યો હશે, જ્યારે ઉગાનું માથું ઉતાર્યું હશે સાહેબ, અરે આજ ઘટના ઘટી હશે. જોજો સમર્પણ તો ઉગાનું કહેવાય. નકર 5 વર્ષનો ઉગો એને ખબર ન હોય હું ઉગો છું, હું નવગણ નથી. પણ આહિર કોળનું આ સમર્પણ હતું. ઉગાને ખબર પડી ગઈ કે આજ મારે નવગણ થવાનું છે. નકર મારો બાપ મારી માં કોઈ દી મને નવગણ કરીને મોકલે નહીં. આજ મારે નવગણ થવાનું છે. આજ મારે ઉગો મટી જવાનું છે. અને તેથી દેવાજ બોદરે માથું ઉતાર્યું હશે. ઈ જ બીના બિલખાના પાદરમાં બની સગાળસાએ ચેલૈયાનું માથું ઉતારી લીધું. માથું ખાંડણિયામાં નાખ્યું. હવે આને ખાંડો, અને આંખો ઉપર રાખજો, અને આંખો ઉપર તમારે હામેલાના ઘા કરવાના છે. તો જો આ માની કસોટી આવી, હસતા મોઢે હાલરડા ગાજો. અને જો આંખમાં આવડું આવ્યું તો તમારું આંગણું છોડીને જતો રહીશ. અને ચંગાવતી હાથમાં હામેલું લીધું, સુંદર વસ્ત્ર પરિધાન કર્યા. એક પછી એક હાલરડા ગાવા લાગી. માં હે મારા બાપ, મારે તો તારી જાડેરી જાન જોડવી હતી. અરે ગાડામાં બેહીન તારા રૂડા ગીત ગાવાતા. હે મેં તો મારો છે કડાયેલ બોર કુંવર ચેલૈયા રે કુંવર ખમારની જાજી રે. આજ માં કહેવા લાગી કે મારે તો તને પરણાવો તો હે મારા બાપ. હે મારે હાલ રડે પડી અડતાલ કુંવર ચેલૈયા રે કુંવર ખમા ખમા. આજ માં ખમકારા દેવા લાગી. ચંગાવતીએ જોજો માથાને ખાંડી નાખ્યું અને રસોઈ બનાવી સાધુને પીરસી.
હે મહારાજ હવે જમી લ્યો. હે સગાળસા હવે બ્રહ્માર્પણ કરી લો. હે એક કામ કર અને સગાળસા હાથ જોડીને ઉભા રહ્યા. હવે એક દીકરાને મારી હારે જમવા બેહાડ. એક દીકરાને જમવા બેહાડ એટલે હું ભોજન કરી લઉં. એક દીકરાને જમવા બેહાડ એમ કહ્યું અને સગાળસાએ કહ્યું મહારાજ હવે દીકરો નથી, એક દીકરો હતો તમને ધરી દીધો મહારાજ, ખાંડીને ખવડાવી દીધો, એની રસોઈ બનાવી નાખી. અરે રે વાણિયા હવે દીકરો નથી તો કે ના. અરે તો તું વાંજ્યો કેવાય. તારા ઘરનું મારે જમાઈ નહીં, કારણ મારો યોગ તૂટી જાય. અને જ્યાં વાંજ્યો કયો અને ત્યાં તો સગાળસા ધરતી પર ઢળી પડ્યા. એ આજ ડુંગરડે મેં દાવ લગાડ્યો, આ બાવે મારો ખેલ બગાડ્યો. આજ ડુંગરડે મેં દાવ લગાડ્યો, બાવે મારો ખેલ બગાડ્યો. અને ચંગાવતી આવ્યા છે સગાળસા પાસે. હે મહારાજ કેમ રડો છો? અરે શેઠાણી સાધુ એમ કહે છે કે હું વાંજિયાના ઘરનું ખાતો નથી, હવે આપણે દીકરો નથી, હવે આ સાધુને આપણે કેમ જમાવીશું? આજ ડુંગરડે મેં દાવ લગાડ્યો, આ બાવે મારો ખેલ બગાડ્યો. આજ ડુંગરે મેં દાવ લગાડ્યો. ચંગાવતી રણચંડી બન્યા અને જોજો ભગવાન સામે આવીને ઉભા રહી ગયા. માં ભગવતી કે હે મહારાજ ખબરદાર, એકવાર વાંજ્યા બોલ્યા હવે બોલશો માં. બાપ જાણી તને કહું છું બાવા, પેટ છે મહિના પાર. બાપ જાણી તને કહું છું બાવા, પેટ છે મહિના આશરો એ સીતારામ નો એને આવે નહીં મુનિયા, બેઠો હવે થાશ બાવા, એ તને જયમાં વિના નહીં દઉં જાવા. એ બેઠો હવે થાશ બાવા બાવા, તને જગા વગર નહીં દઉં જાવા. રણચંડી બની માં ચંગાવતી જોજો હાથમાં કટાર લીધી. મહારાજ વાંજ્યા એકવાર બોલ્યા ખબરદાર બીજી વાર બોલતા નહીં. વાંજ્યા મેણું તો મારે દોયલું છે મહારાજ, એક દીકરો હતો નહીં, મારા ઉદરમાં 5 મહિનાનો ગર્ભ છે. અને આપણા શાસ્ત્રકારો એમ કહે છે કે 5મા મહિને બાળકમાં જીવ આવી જાય. મારે 5મો મહિનો ચાલે છે મહારાજ, હાથમાં કટાર લઈને તારી સામે ધરી દઉં પછી તો વાંજ્યા નહીં કે ને. અને જ્યાં કટાર લઈને ચંગાવતી જ્યાં ગર્ભમાં મારવા માટે જાય ત્યાં તો ભગવાને પગ પાતાળ શિષદ ધામા ભગવાને બાવડું પકડ્યું કે હા ચંગાવતી બસ ચંગાવતી માગો. એ સગાળસા માગો. મહારાજ કાંઈ માગવું નથી. આકરી કસોટી આવી કોઈની કરીશમાં મારા બાપ, આ કસોટીમાંથી કોણ પાર થશે? હરીને હરાવ્યા પાછા પગલા ભરાવ્યા, સતી ચંગાવતીએ આજ હરીને હરાવ્યા. એ સતી રે ચંગાવતીએ આજ હરીને હરા. સતી રે ચંગાવતીએ હરીને હરા. હરીને હરાવ્યા પાછા પગલા ભરાવ્યા. એ સતી રે ચંગાવતી. જોજો આંગણાના ધર્મ માટે સંતોએ બલિદાન આપ્યા અને આપણે ત્યાં તો આંગણા ખુલ્લા રાખવામાં આવતા. જોજો ફળિયા ખુલ્લા, ડેલા મૂકવામાં ના આવે, ઉસી પથારના મકાન હોય